SC/ST બિઝનેસ સમિટની અંદર આજે અહીંયા ગાંધીનગર ખાતે આયોજન થઈ રહ્યું છે, જેમાં આપણે સ્ટોલ બુક કરાવ્યો છે અને આપની પ્રોડક્ટ લઈ અને અહીંયા આવ્યા છો. આજે સવારથી જ બહુ મોટા પ્રમાણમાં ભીડ આવી છે અને સરસ મજાનો કાર્યક્રમ અહીંયા ઓર્ગેનાઇઝ થઈ રહ્યો છે. આપ આવ્યા છો તો આપ શું પ્રોડક્ટ કરો છો, ક્યાં બનાવો છો, વાર્ષિક કેટલું આપનું ટર્નઓવર છે અને આપનો શું પરિચય છે? ઓકે, મારું નામ મકવાણા જિગ્નેશ છે અને મારી કંપનીનું નામ છે લાઈફ કેર વોટર સિસ્ટમ. આપણે ડોમેસ્ટિક અને કોમર્શિયલ આરઓ બેઝ મતલબ કે વોટર પ્યુરિફાયરનું મેન્યુફેક્ચર કરીએ છીએ. જે મેન્યુફેક્ચર અમે દરેક ઘરની અંદર ડોમેસ્ટિક અને કોમર્શિયલ પર્પઝે આપીએ છીએ, જેનું સર્વિસ બેકગ્રાઉન્ડ અને વાર્ષિક ટર્નઓવર 60 થી 70 લાખ જેવું થાય છે. અને અહીંયા આવ્યા પછી નવા બધા જે કસ્ટમરો આવે છે અને નવા વેન્ડરો પણ આવે છે ઇન્ક્વાયરી કરવા માટે કે ભાઈ અમે ફ્રેન્ચાઇઝી બેઝ ઉપર તમે આપશો કે નહીં. તે બાબતે અહીંયા અમને સારો એવો સગવડ અને સારી એવું તમને અભિપ્રાય મળ્યો કે ભાઈ હા ચલો અહીંયાથી તમને ઘણો બિઝનેસ આગળ મળી શકે છે. સર, જ્યારે પાણીની વાત નીકળી છે તો પાણીની અવેરનેસ હોવી ખૂબ જ જરૂરી છે અને એમાં આરઓ પ્લાન્ટ જે મોટાભાગે અને વોટર પ્યુરિફાયરના બધા લોકો નાખતા હોય છે, એનાથી ફાયદો શું છે અને નુકસાન શું છે? જો પાણીની વાત નીકળે એટલે આપણું શરીરની રચના જે રીતે થયેલી છે કે તેમાં 70% પાણી છે અને બાકીનો 30% ભાગ છે. તો 70% પાણી હોવાના કારણે પાણી પર વધારે ફોકસ એટલા માટે રાખવું પડે કે આપણું શરીરનું બંધારણ જ પાણી પર થઈ છે. જો આપણે સારું અને સ્વચ્છ પાણી અને જે હેલ્ધી પાણી નહીં પીએ તો આપણી જે બોડી જે ખરી એ વીક થતી જાય અને આપણને ઘણી બધી ડાયસીસ થઈ શકે છે. એટલા માટે વોટર પ્યુરિફાયર ઘરે એવું લગાવવું જોઈએ કે જે હેલ્ધી અને સ્વચ્છ પાણી તમને પ્રોવાઈડ કરે, જેથી તમારી હેલ્થ અને તમારી જે સક્ષમતા છે વધારે ને વધારે બની રહે. સર, એક એવી પણ લોકોમાં એક છે જાણકારી અથવા તો એમનો અનુભવ એવો છે કે પાણીની અંદર જે જનરલ કુદરતી પાણી આવે છે એ અને આ પ્યુરિફાય આમાં જે આ મશીન દ્વારા પાણી આવે છે એના જે મિનરલ્સ જે પાણીના હોય છે એમાંથી કંઈ ઓછા થાય છે કે એટલા પ્રમાણમાં જળવાઈ રહે છે? જો કોઈ પણ જે નેચરલ વોટર આવે છે ને એમાં તમે પ્રોસેસ કરો એટલે એમાં મિનરલ થોડા ઘણા તો ઓછા થવાના જ છે. પણ અત્યારે હાલ આપણે એવી નવી ટેકનોલોજીમાં આવી ગયા છે કે જેમાં મિનરલ ઓછા થાય છે એનું પ્રમાણ આપણે ઘટાડી શકીએ છીએ અને અલગથી એડિશનલ મિનરલ એડ પણ કરી શકીએ છીએ. જેમ કે પાણીની અંદર જોઈએ જરૂરી તત્વો કેલ્શિયમ, મેગ્નેશિયમ આ બધું ઘટી ગયું હોય તો એની અલગથી ફિલ્ટર કાર્ટ્રીજ પણ આવે છે અને એ પ્રમાણે એના મશીનને ડિઝાઇન પણ કરી શકીએ કે આપણને પૂરતા પ્રમાણનો મિનરલ મળતા રહે અને જેથી આપણે હેલ્ધી અને સ્વચ્છ પાણી પી શકીએ. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ સર.